ગાંધીનગરના કુડાસણમાં એક વિઝા એજન્ટે 23 લોકોને વિઝા અને પીઆરના નામે છેતરીને 7,75,00,000 રૂપિયા પડાવ્યા. મળતી માહિતી અનુસાર જિજ્ઞેશ પટેલ નામના વ્યક્તિને કેનેડા પીઆર અપાવવા માટે અંકિત પટેલ નામના એજન્ટે 65 લાખ રૂપિયા લીધા હતા. ઘણા સમય બાદ પણ કામ ન થતાં જ્યારે જિજ્ઞેશભાઈ તે એજન્ટની ઉમિયા ઓવરસીઝ નામની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તેમને બીજા 22 લોકો મળ્યા કે જેમને પણ આ એજન્ટને વિઝા અને પીઆર માટે લાખો રૂપિયા આપ્યા હતા. અને અચરજની વાત તો એ છે કે આ કૌભાંડમાં અંકિત પટેલના પત્ની અને પિતા પણ સંડોવાયેલા હતા. આ દરેક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, પણ હાલ તેઓ ફરાર છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઇમિગ્રેશન ટાઈમ્સ દ્વારા વર્ષોથી વિઝા ફ્રોડથી બચવાના ઉપાય જણાવવામાં આવે છે. તેમ છતાં રોજ ઘણા લોકો ફ્રોડનો ભોગ બનતા હોય છે, કારણ કે વિઝા સામે આપણાને કંઈ દેખાતું જ નથી. વિઝાને લગતી સામાન્ય જાણકારી હોવાથી પણ તમે આવા ફ્રોડથી બચી શકો છો. એટલે જ દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.